રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી। અમદાવાદમાં 3 દિવસમાં 77 લાખનો વસૂલાયો દંડ। રોંગ સાઈડ આવતા 38 વાહનો ડિટેન કરવામાં આવ્યા। 60 વાહન ચાલકો સામે ગુનો નોંધાયો। 4697 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો। બોપલમાં પીસીઆર વાન રોંગ સાઈડ આવતી દેખાઈ। ખુદ પોલીસ કર્મચારીઓ નિયમોનું નથી કરતા પાલન। વાહન ચાલકો પાસે દંડ વસૂલતી પોલીસના નિયમો પોતે જ ભંગ કરે છે। એસપી રિંગ રોડ ઉપર એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। હાઈકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે, પરંતુ સાઉથ બોપલથી આવતા જે વાહન ચાલકો છે તે હાલમાં પણ અહીં દેખાઈ રહ્યા છે અને પોલીસની કામગીરીની અસર આજે વકીલ સાહેબ બ્રિજની આગળ જે બોપલ 4 રસ્તા છે ત્યાં નથી દેખાઈ રહી। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટું જે ડમ્પર છે તે પણ રોંગ સાઈડ આવી રહ્યું છે અને તેની પાછળ મોટી સંખ્યામાં પોલીસની જે કાર છે તે પણ રોંગ સાઈડ આવી રહી છે। આમ કહી શકાય કે જે કાયદાનું જેમને પાલન કરવાનું છે તે પોલીસ પણ જો રોંગ સાઈડ આવતી હોય, પોલીસની પીસીઆર વાન પણ જો રોંગ સાઈડમાં આવતી હોય તો પછી સામાન્ય નાગરિકોની વાત જ શી કરવી। આમ જાણે કે હાઈકોર્ટનો જે નિર્ણય છે તેની પોલીસ પર પણ નહિવત અસર થતી હોય તેવું આ દ્રશ્ય અહીં જોવા મળ્યું છે। અને હાઈકોર્ટ જે ટ્રાફિક પોલીસ છે તેમની કાર્યવાહીની વાત કરવામાં આવે તો તારીખ 17, 18 અને 19 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી રોંગ સાઈડ આવતા વાહન ચાલકો પાસેથી ₹77.50 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો છે। 38 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે, જ્યારે 60 વાહન ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમ રોંગ સાઈડમાં આવતા 4697 વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી, છતાં પણ આ હાઈવે રોડ ઉપર એસપી રિંગ રોડ પર રોંગ સાઈડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે। આવા જોખમી પોઈન્ટ પર ક્યારે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થશે તે પણ એક મોટો પ્રશ્ન છે। કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।